नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. બ્રહ્મદેવજીની ટીકા સહિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 22મી ગાથાનો સ્વાધ્યાય પૂરો થયો છે. એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચનમાં વિસ્તાર કર્યો છે એનો મહદઅંશ પૂરો કર્યો છે. શ્રી સંસાજે પહેલા એ લઈએ છીએ અને ત્યાર પછીથી ગાથા 23 અને 24 નો સ્વાધ્યાય શરૂ કરીશું. બાવીસમી ગાથામાં પૂજ્ય બ્રહ્મદેવજીએ બધો વિસ્તાર કર્યા પછીથી જે અધ્યાત્મની વાત કરી છે એ વાતને અહીંયા પૂજ્ય ગુરુદેવ વિસ્તારથી કહી છે. ગુરુદેવ અહીંયા કહે છે કે કાળ આદિ 6 દ્રવ્યો છે તેની ના પાડે તો વસ્તુનો નાશ થતો નથી. કોઈ ના પાડે કે 6 દ્રવ્ય નથી તો એમાં કઈ કોઈ દ્રવ્યનો નાશ થવાનો નથી. પણ એનું જ્ઞાન તો ખોટું પડે ને. જે નથી માનતો એની શ્રદ્ધા ખોટી પડે ને. ગુરુદેવ કહે છે કે વસ્તુનો નાશ થતો નથી પણ પોતાનું જ્ઞાન ખોટું ઠરે છે. મુક્તિનું કારણ તો પોતાના આત્માનો ત્રિકાળી સ્વભાવ છે, છતાં 6 દ્રવ્યોની પ્રતીતિ આવ્યા વિના રહેતી નથી. કોઈ કહે કે 5 દ્રવ્યોને આપણે જાણતા જ ન હોઈએ, માત્ર એક આત્માનો સ્વભાવને જાણીએ તો એ બને નહીં. 5 દ્રવ્યોને પણ જેમ છે તેમ જાણવા તો પડે, નહીંતર ભૂલ થવાનો સંભવ રહે. અહીં તો કાળને સિદ્ધ કર્યા પછી કહે છે કે વિતરાગી ચારિત્રમાં રહેલું સમ્યક્ત્વ મુક્તિનું કારણ છે. વિતરાગી ચારિત્રમાં રહેલું સમ્યક્ત્વ મુક્તિનું કારણ છે. કાળ મુક્તિનું કારણ નથી. કાળ મુક્તિનું કારણ નથી. છતાં કાળને જાણવો પડે, એનો સ્વીકાર પણ કરવો પડે. 6 દ્રવ્યમાં આગળ કહે છે કે આત્મા 5 ઇન્દ્રિયોના વિષયોના અનુભવથી રહિત છે. આત્મા 5 ઇન્દ્રિયોના વિષયોના અનુભવથી રહિત છે. 5 ઇન્દ્રિયોના વિષયોનો આપણે અનુભવ કરીએ છીએ એવું આપણે બોલીએ છીએ. વાસ્તવમાં આત્માનું એવું સ્વરૂપ નથી. માત્ર એના સંબંધીનું જ્ઞાન કરે છે અને એમાં એ કલ્પના કરે છે સુખ દુઃખની, પણ વિષયોને એ ભોગવતો નથી, એનો અનુભવ કરી શકતો નથી. વસ્તુ સ્વભાવથી તો પરમ આનંદનો અનુભવ કરવો તે જ તેનું સ્વરૂપ છે. આત્માનું સ્વરૂપ તો પરમ આનંદનો અનુભવ કરવો એવું જ છે. પણ તેને ચૂકીને અજ્ઞાની જીવ બીજાની સંપત્તિ અને ખાવા પીવાના પદાર્થો દેખી કલ્પના કરે છે કે આવા સંયોગો મને હોય તો ઠીક. ઇન્દ્રો અને દેવો નજરે દેખાતા નથી, પણ તેમની રિદ્ધિ શાસ્ત્રમાં સાંભળે કે ઇન્દ્રો અને દેવો ચામર ઢાળે છે, તેને આવા સંયોગો છે, તો તે મને હોય તો ઠીક એમ ભાવે છે, એવી ભાવના કરે છે, એવી ઈચ્છા કરે છે, આસક્તિ કરે છે. એ જ રીતે વર્તમાનમાં અહીંયા પણ એવા ધન લક્ષ્મી સહિત કરોડપતિ વગેરેને દેખી અને એમને જે સંયોગે પ્રાપ્ત થયું છે એ મને પણ હોય તો સારું, એથી મને સુખની પ્રાપ્તિ થાય, અને એ માટે એ કલ્પના કરી અને એવા પુરુષાર્થમાં રોકાઈ રહે છે જે ધર્મના માર્ગ કરતા વિપરીત ઊંધો પુરુષાર્થ છે.
એટલે સુધી કે કોઈના વ્યાખ્યાનની શૈલી સારી હોય તો એને એમ થાય કે મને પણ આવી વ્યાખ્યાન શૈલી આવડે તો ઠીક. સારા મકાન હોય તો જોઈને અરખાઈ જાય કે આવું અમને પણ હોય તો ઠીક. તો ગુરુદેવ કહે છે કે એ બધા પ્રકારના વિકલ્પોમાં રહેવું, એવી વિચારણા કરવી એ ભૂંડું ધ્યાન છે. એને ભૂંડું ધ્યાન કહેવાય છે. ગુરુદેવ કહે છે કે તારે આત્મા જોઈએ છે કે સંયોગો જોઈએ છે? શું જોઈએ છે? અજ્ઞાનીની દ્રષ્ટિ સંયોગ ઉપર હોવાથી સંયોગના કારણભૂત પુણ્યની રુચિ તેને ખસતી નથી અને આત્માની રુચિ થતી નથી. પુણ્યની રુચિ હોય ત્યાં સુધી શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિની રુચિ હોય નહીં. કોઈ કેમ કે બંને હોય એમ કે એ તો પ્રાપ્ત કરવું જ છે શુદ્ધ આત્મ સ્વરૂપ, પણ પછી એટલું પુણ્ય પણ જોઈએ ને કે જેથી કરીને અમે એ પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે અમે પુણ્યની રુચિ કરીએ છીએ. આવું કહેવા વાળા ઘણા મળે, પણ એને અંદરમાં રુચિ પુણ્યના ફળની જ છે. જેને શુદ્ધ આત્મ સ્વરૂપની રુચિ હોય એને એવા વિકલ્પ ઉઠે નહીં. ઇન્દ્ર તથા ચક્રવર્તીના પુણ્યના સંયોગોના કથન શાસ્ત્રમાં આવે અને સાંભળે ત્યાં અજ્ઞાનીને ગલગલિયા થાય ને એને એમ થાય કે આ બધું મને હોય તો સારું. પણ એ ખરેખર એ વર્ણન જે શાસ્ત્રમાં આવ્યા હોય છે એ તો પુણ્યના નિમિત્તે જળના સંયોગો કેવા હોય એ બતાવવા માટે કહ્યું છે. અજ્ઞાની જીવ ચૈતન્ય આનંદ સ્વભાવને ભૂલી અને પુણ્ય પાપની વૃત્તિની પિંજણ પીંજે છે તેને ભૂંડું ધ્યાન કહે છે. આત્માનો સ્વભાવ તેવા વિકલ્પોથી રહિત છે. તેમજ શુભ ભાવ, દયા, દાન, વ્રત, પૂજાના ભાવ એ ભાવ પણ કૃત્રિમ છે. એ એનો સ્વભાવ નથી. તેનાથી પણ આત્મા રહિત છે. આત્મા શુદ્ધ સ્વભાવી છે. તેના શ્રદ્ધા જ્ઞાન કરી તે અંતર સ્થિરતા થાય છે તેને વિતરાગી ચારિત્ર કહે છે. આત્મજ્ઞાનથી ચારિત્ર થાય છે પણ શાસ્ત્ર જ્ઞાનથી થતું નથી. પણ આત્મજ્ઞાનથી ઉત્પન્ન સ્વાભાવિક આનંદરૂપ સુખના રસના આસ્વાદ સહિત જે આત્મજ્ઞાન હોય તેને વિતરાગ ચારિત્ર કહે છે. આત્મજ્ઞાન છે અને સાથે સુખના રસના આસ્વાદ, સ્વાભાવિક સુખના રસ એ પણ અંદરમાંથી જે આવે છે તે પણ હોય છે તો એને વિતરાગી ચારિત્ર કહે છે. અને એ શાસ્ત્ર જ્ઞાનથી થતું નથી, પરંતુ જેને એવું થાય છે તો એને એ શાસ્ત્રમાં જે જીનવાણી છે એ નિમિત્ત કારણ હોય છે. વળી આગળ પણ કહે છે કે તથા તેની સાથે એટલે આવા વિતરાગ ચારિત્રની સાથે રહેલા સંકિતને નિશ્ચય સંકિત અથવા વિતરાગ સંકિત કહે છે. ગુરુદેવ કહે છે કે આ લખાણ ઉપરથી કેટલાક જીવો ઊંધો અર્થ કરે છે કે નિશ્ચય સંકિત સાતમે ગુણસ્થાનથી હોય છે. એટલે ચારિત્રની વાત લીધી ને એટલે કેટલાક એમ પછી પકડે છે કે નિશ્ચય સંકિત સાતમે ગુણસ્થાનથી હોય છે, પણ ચોથેથી હોતું નથી. કેમ કે ચોથે ચારિત્ર નથી, અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે. પણ ત્યાં સમ્યક તો આચરણ ચારિત્ર હોય છે. એટલે ગુરુદેવ કહે છે કે કેટલાક એવો ઊંધો અર્થ કરે છે આ વિતરાગ ચારિત્રની સાથે સંકિત છે અને એને નિશ્ચયથી સંકિત કહેવામાં આવ્યું છે, તો એનો ઊંધો અર્થ કરે છે કે નિશ્ચય સંકિત સાતમે ગુણસ્થાનથી હોય છે પણ ચોથેથી હોતું નથી. એ વિતરાગ સંકિત છે સાતમા ગુણસ્થાનથી શરૂ કરી અને જે કહેવામાં આવે છે એની વાત ચારિત્રની અપેક્ષાથી એવું સંકિત કહ્યું છે. પણ ચોથે ગુણસ્થાને સંકિત ન હોય એવી કોઈ વાત નથી. ચોથે ગુણસ્થાને હોતું નથી એ વાત ખોટી છે. નિશ્ચય સંકિત તો ચોથે હોય છે. નિશ્ચય અને વ્યવહાર સંકિતનો વિચાર કરીએ તો જે અનુભૂતિ સહિત જે સમ્યક દર્શન થયું એ નિશ્ચય સંકિત છે. અને સાથે રહેલ સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, 6 દ્રવ્યની શ્રદ્ધા અને 9 તત્વની શ્રદ્ધા એ વ્યવહાર સંકિત છે. એટલે ત્યાં નિશ્ચય સંકિત અને વ્યવહાર સંકિતની વાત એ રીતે કરી છે. એ ચોથા ગુણસ્થાને સંકિત તો નિશ્ચય છે.
પણ અહીંયા જે વાત કરવામાં આવી છે, આ વિતરાગ સંકિતની વાત કરી છે, તો એ અહીં વિતરાગ સંકિતની વાતમાં વધારામાં એ વાત ચારિત્રની સમજાવવી છે એ કહ્યું છે. એટલે કે છે કે અહીં સંકિત ઉપરાંત વિશેષ ચારિત્રની વાત છે. નિશ્ચય સમ્યક દર્શન એકલાથી મોક્ષ થતો નથી એ બતાવવા ચારિત્ર પ્રધાન સંકિત કથન કર્યું છે. ચારિત્ર પ્રધાન સંકિત, ચારિત્રની મુખ્યતા છે સંકિતની અંદર, એવું જ સંકિત. સમ્યક્ત્વ તો છે જ, પણ ચારિત્ર અને ચારિત્રની મુખ્યતા બતાવવી છે એટલે એ વિતરાગ સંકિતની વાત કરી છે. બાકી તો 6 દ્રવ્યોની માન્યતાનો શુભરાગ આવે છે તેનો સ્વભાવમાં સ્થિરતા દ્વારા એ અભાવ કરે છે, જે શુભ ભાવ હોય એનો અભાવ કરે છે. તો વિતરાગતા પ્રગટ થશે અને કલ્યાણ થશે. એટલે અહીં અપેક્ષાથી કથન કરેલ છે તે નિશ્ચય સમ્યક્ત્વ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એમ ત્રણેય કાળ મુક્તિનું કારણ છે. નિશ્ચય સમ્યક્ત્વ મુક્તિનું કારણ જ છે, પણ એના એકલાથી વાત નથી હોતી. ચારિત્ર સાથે હોય અને એવું જ ચારિત્ર હોય, મુક્તિ થાય ત્યારે એવું જ ચારિત્ર હોય છે. આ પ્રમાણે આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને રમણતા એ મુક્તિનું કારણ છે એમ સમજી જે મોક્ષ માર્ગ પ્રગટાવે છે તેને કાળ નિમિત્ત કહેવાય છે. અને જે નિશ્ચય સમ્યક્ત્વ પ્રગટ કરતો નથી તેને કાળ સહકારી કારણ કહેવાતો નથી. માટે કાળ દ્રવ્ય હેય છે. હેય એટલે છોડવા લાયક છે, એનું લક્ષ છોડવા લાયક છે. અહીં કાળ દ્રવ્ય હેય છે એમ કહ્યું, માટે કાળ નિમિત્ત પણ નથી એમ નથી. નિમિત્ત નથી એવું કહેવાનો આશય નથી. નિમિત્ત તો છે દરેક દ્રવ્યના પરિણમનમાં. કાળ દ્રવ્ય નિમિત્ત છે. નિમિત્તથી કાર્ય થતું નથી. ઉપાદાન કારણ જે છે, જે દ્રવ્ય છે જેનું પરિણમન થાય છે એનાથી કાર્ય થાય છે. તે કહે છે કે અહીં કાળ દ્રવ્ય હે છે એમ કહ્યું, માટે કાળ નિમિત્ત પણ નથી એમ નથી. નિમિત્તથી કાર્ય થતું નથી એમ કહેવામાં આવે એટલે નિમિત્ત અથવા વ્યવહાર ગમે તે હોય તો પણ ચાલે એમ અજ્ઞાની જીવ કહે છે, પણ તે ભૂલ છે. ભલે નિમિત્તથી કાર્ય થતું નથી એ વાત બરાબર, છતાં પણ નિમિત્ત જે છે ગમે તે નિમિત્ત હોય એમ નથી હોતું. નિમિત્ત ઉચિત નિમિત્ત હોય છે, ઉચિત નિમિત્ત હોય છે. વ્યવહાર જે હોય એ પણ ઉચિત વ્યવહાર હોય. ગમે તેમ વ્યવહાર હોય એવું હોતું નથી. ભલે એનાથી કાર્ય નથી થતું તો પણ નિમિત્ત અથવા વ્યવહાર ગમે તે હોય તો પણ ચાલે એમ અજ્ઞાની જીવ કહે છે, પણ એ ભૂલ છે. નિમિત્ત યથા યોગ્ય જ હોય છતાં નિમિત્તને લીધે કાર્ય નથી, અને નિમિત્તને લીધે કાર્ય નથી અને એટલું જ નહીં, એવી નિમિત્તની પરાધીનતા પણ નથી. ને છતાંય નિમિત્ત હોય, અને નિમિત્ત હોય તે પણ યથા યોગ્ય જ હોય. આ વાત ઘણાને બેસતી નથી એટલે ખોટી દલીલ કરે છે. સીધી સરળ વાત એટલી જ છે કે નિમિત્ત ને આધીન કાંઈ પોતાને નિર્મળ પરિણામ થતા નથી. નિર્મળ પરિણામ પોતાના સ્વરૂપને આધીન થાય છે, અને એની મુખ્યતા બતાવવી છે. અને પછી સાથે નિમિત્ત એવું હોય છે, ગમે તે નિમિત્ત ન હોય. એ બે વાત સાથે રાખીએ તો કોઈ વાંધો નથી આવતો. નહીતર શું થાય કે એકલા નિમિત્તની દ્રષ્ટિ રહે, એવું નિમિત્ત મળે ત્યારે થાય, અને નિમિત્ત આધીન દ્રષ્ટિમાં એ પોતે સ્વનું લક્ષ ચૂકી જાય. એટલે ગુરુદેવે તો અહીંયા બરાબર બંને પડખાને સરખી રીતે ન્યાય આપ્યો છે. નિમિત્ત હોય, નિમિત્ત યથા યોગ્ય હોય, ગમે તેવું નિમિત્ત પણ હોય નહીં. વ્યવહાર જે છે તો નિશ્ચય જેવો છે તો એ પ્રમાણે વ્યવહાર પણ એ રીતે હોય, છતાં નિમિત્તથી કાર્ય નથી થતું. અને નિમિત્તની દ્રષ્ટિ કરી અને બેસી રહેવાથી પુરુષાર્થ થતો નથી. નિમિત્તને લીધે કાર્ય નથી. ગુરુદેવ અહીંયા કહે છે કે યશો વિજયજી દલીલ કરે છે કે શ્વેતાંબરમાં યશો વિજયજી મોટા ગણાય છે. કહે છે કે એ દલીલ કરે છે કે સમયસારમાં કહ્યું છે કે લિંગ મુક્તિનું કારણ નથી, આત્માના અવલંબને મોક્ષ છે. તો પછી બાહ્યલિંગ ગમે તે હોય, વસ્ત્ર સહિત હોય કે નગ્ન અવસ્થા વાળું હોય,
તો પણ ચાલે. તો પછી શુક્ર લિંગની વાત કરો છો કે આવું જ લિંગ હોવું જોઈએ. સમયસારમાં એ વાત તો બરાબર એમ જ કહી છે કે લિંગ મુક્તિનું કારણ નથી અને મુક્તિ તો આત્માના અવલંબને થાય છે. તો પછી બાહ્ય લિંગ ગમે તે હોય, વસ્ત્ર સહિત હોય કે નગ્ન અવસ્થા વાળું હોય તો પણ ચાલે. માટે મુનિને વસ્ત્ર રહિત દશા હોય એમ આગ્રહ શું કામ રાખો છો? અને સમાધિ શતકમાં કહ્યું છે કે જેને લિંગનો આગ્રહ છે તે શાસ્ત્રને જાણતો નથી. આટલી બધી વાત કરી છે તો તમે લિંગનો આગ્રહ શા માટે રાખો છો કે આ જ લિંગ હોય મુક્તિ થાય ત્યારે? પ્રભુ, એવી વાત નથી. આત્માના લક્ષ્ય સમ્યક દર્શનથી માંડી અને આખો મોક્ષ માર્ગનો પુરુષાર્થ છે. સ્વરૂપમાં સ્થિરતા રૂપે જે આખો પુરુષાર્થ જે થઈ રહ્યો છે એ એમ જ છે, એવું જ વસ્તુ સ્વરૂપ છે. અને મુક્તિ થાય છે ત્યારે પછી બાહ્યમાં પણ એવા જ નિમિત્તો હોય, ઉચિત નિમિત્ત હોય. અને ઉચિત નિમિત્ત હોય ત્યારે પછી મુનિને વસ્ત્ર હોય નહીં. મુનિને વસ્ત્ર પાત્ર કાંઈ હોય નહીં. અને જેને આ ભાવમાં કેવળ જ્ઞાન થવાનું છે, ચરમ શરીર છે, એટલે આ શરીર છોડ્યા પછી બીજું શરીર ગ્રહણ કરવાના નથી, નિર્વાણ પામી અને સિદ્ધ થવાના છે. તો એને શરીર પણ એવું જ મળે છે, કઈ કોડ ખાપણ વાળું એવું નથી મળતું. એને પહેલા ત્રણ માંથી કોઈ એક ઋષભ નારાજ સહનન ન હોય તો ઋષભ નારાજ સહનન કે એવું કઈક સહનન હોય છે. તીર્થંકર ભગવાનને તો વજ્ર ઋષભ નારાજ સહનન હોય છે. હાડકાના બંધારણ પણ એવા જ હોય છે. અને એ બંધારણ જે પહેલા ત્રણ સહનન કયા છે એ સહનન સ્ત્રી શરીરની અંદર હોતા નથી. એ આત્મા સ્ત્રી નથી. આત્માની વર્તમાન પર્યાય એવી છે, એને કર્મનો બંધ એવો છે કે નામ કર્મની પ્રકૃતિમાં એને પહેલા ત્રણ જે સહનન જે કહેવામાં આવ્યા છે એમાંનું સહનન હોતું નથી. એટલે એ બધી વાતનો વિચાર કરી અને એમ કહેવાય કે એ રીતે જ્યારે મુક્તિ થાય, મોક્ષ થાય, નિર્વાણ થાય છે ત્યારે એ શરીર પણ એવું જ હોય છે. એટલે પછી સ્ત્રીનું શરીર ન હોય. બીજી રીતે પણ કેટલાક પ્રમાણે એને એવા પુણ્ય હોય એટલે એને રોગ વગેરે શરીરમાં ન હોય. આ બધી વાત સમજાવવામાં આવી છે. સાથે રહેલી વાત એ રીતે સમજાવવામાં આવી છે. પણ એનો અર્થ એમ નથી કે પછી ગમે તેમ હોય તો પણ એને મુક્તિ થઈ જાય, એવું નથી. એકલું અંતરંગ હોય અને બાહ્યમાં કઈ નિમિત્ત એ રીતે ન હોય એવું તો બને નહીં. એટલે ઉચિત નિમિત્તની વાત કરવામાં આવી છે. ગુરુદેવ કહે છે કે આ રીતે યશો વિજયજી અને બીજાઓ પણ ઘણા દલીલ એ રીતે કરે છે કે ભાઈ લિંગનો આગ્રહ છે તે શાસ્ત્રને જાણતો નથી એવું સમાધિ શતકમાં પણ કહ્યું છે. તો પછી ગુરુદેવ કહે છે કે આવી રીતે અજ્ઞાની જીવો દલીલ કરે છે તે નિમિત્ત નૈમિતિક સંબંધને સમજતા નથી. નિમિત્ત નૈમિતિક સંબંધ એ વાત આખી સમજવા જેવી છે. ઉચિત નિમિત્ત હોય, ગમે તેવું નિમિત્ત હોય નહીં, નિમિત્ત નૈમિતિક સંબંધને સમજતા નથી. આત્માના આશ્રયે મોક્ષ દશા થાય છે તે વાત તો એમ જ છે. પણ મોક્ષ વખતે તથા મુનિપણામાં નગ્ન દશા થયા વિના રહેતી નથી. નગ્ન દશા હોય છે. પણ તેથી કરીને નગ્ન દશા મોક્ષનું કારણ છે એમ માને તો પણ ભૂલ છે. અને ગમે તે લિંગ હોય એટલે કે વસ્ત્ર સહિત પણ હોય અને મોક્ષ થાય એમ માને તો પણ ભૂલ છે. અને એની એ વાતને ગુરુદેવ એક સરસ ઉદાહરણ દ્વારા સમજાવી છે કે જેમ કેસર લેવા જતી વખતે ડબ્બો અથવા બરણી કે એવું હોય પણ કોથળો ન હોય, કોથળો ન હોય છતાં એ ડબ્બો કઈ કેસર નથી. ડબ્બો કઈ દૂધપાકમાં નાખવામાં કામમાં ના આવે, કેસર જ કામમાં આવે. ડબ્બો કઈ નથી. પણ છતાં કેસર લેવા જઈએ તો ડબ્બો હોય કે નાની ડબ્બી હોય કે એવું કંઈક હોય, કઈ કોથળો ન હોય મોટો. ભલે ડબ્બી કામમાં નથી આવતી, દૂધપાક બનાવીએ તો એમાં નાખવામાં કઈ નથી કામ આવતી, છતાં કેસર વખતે ગમે તે બારદાન હોય તો ચાલે એમ પણ નથી, ડબ્બો જ હોય. તેમ ચૈતન્ય સ્વરૂપનું ભાન કર્યા પછી મુનિ દશા વખતે શરીરની નગ્ન અવસ્થા જ હોય અને મહાવ્રતનો વિકલ્પ આવ્યા વિના રહે નહીં. છતાં નગ્ન અવસ્થા ને વિકલ્પ તે મુક્તિનું કારણ નથી. નગ્ન દશા પણ મુક્તિનું કારણ નથી, વિકલ્પ પણ મુક્તિનું કારણ નથી. પણ છતાં એવો જ નિમિત્ત નૈમિતિક સંબંધ હોય છે.
ગુરુદેવ કહે છે કે અહીંયા કહે છે કે બહુ કથનથી શું પ્રયોજન છે? જે શ્રેષ્ઠ મનુષ્યો ભૂતકાળમાં સિદ્ધ થયા, અત્યારે થાય છે અને ભવિષ્યમાં થશે, તે બધો સમ્યક્તોનો મહિમા છે. અહીં તાત્પર્ય એ છે કે કાળ દ્રવ્ય તથા અન્ય દ્રવ્યોના વિષયમાં જે કંઈ વિચારવાનું છે, કાળ દ્રવ્ય તથા અન્ય દ્રવ્યોના વિષયમાં જે કંઈ વિચારવાનું છે તે પરમ આગમથી અવિરોધ રૂપથી વિચારવું જોઈએ. એમાં સમજવું જોઈએ કે પરમ આગમથી આ વાત આપણે જે રીતે માનીએ, સ્વીકારીએ, શ્રદ્ધીએ એ બરાબર છે કે ખોટી છે? પરમ આગમથી વિરુદ્ધ તો નથી ને? એમ વિચાર કરવો જોઈએ. પરમ આગમથી અવિરોધ રૂપથી વિચારવું જોઈએ. વિચાર વખતે જ એ વાત રહેવી જોઈએ કે આ હું જે રીતે વિચાર કરું છું એ શું આગમ પ્રમાણે છે, જીનવાણી પ્રમાણે છે, કે પછી મારી મતિ કલ્પના પ્રમાણે છે, અથવા તો કોઈએ બીજાએ કહ્યું એ પ્રમાણે છે? જો પરમ આગમથી અવિરોધ રૂપે વિચારણા થઈ ન હોય તો એને તો પડવાનું થશે જ, કેમ કે એને મિથ્યા માન્યતા છે. અહીં કાળ દ્રવ્યની વાત ચાલે છે, અને જે કોઈ કાળ દ્રવ્યની ના પાડે છે અથવા તો એને ઉપચાર માત્ર દ્રવ્ય કહે છે તો એ પરમ આગમથી વિરોધાભાસી વાત થઈ. એટલે આગમ, સટખંડ આગમ વગેરેનો એ વિરોધ કરે છે. ભગવાનની વાણી અનુસાર શાસ્ત્ર રચના છે, તેમાં વિરોધ આવવો જોઈએ નહીં. છ દ્રવ્યની યથાર્થ પ્રતીતિ હોવી જોઈએ. જેમ છે તેમ મતિ કલ્પનાએ કંઈ શાસ્ત્રોની રચના થઈ નથી, ભગવાનની વાણીમાંથી એ શાસ્ત્રોની રચના થઈ છે. એટલે બધા કથનો આગમમાં જે આવ્યા છે, કહેવાયા છે, એ અવિરોધપણે છે ને આપણે પણ એ જ રીતે વિતરાગ વાણીને અવિરોધપણે સ્વીકારવી જોઈએ અને એવી શ્રદ્ધા કરવી જોઈએ. વિતરાગ સર્વજ્ઞ ભગવાનનું વચન પ્રમાણ છે એમ મનમાં નિશ્ચય કરી અને ભગવાનના કથનમાં વિવાદ કરવો જોઈએ નહીં. ભગવાનના કથનમાં વિવાદ કરવો જોઈએ નહીં અને જ્યાં જે અપેક્ષાથી કથન થયું છે તે રીતે સમજવું જોઈએ. શબ્દોને પકડી ન રાખવા જોઈએ. શબ્દો સંખ્યાત છે અને ભાવ અનંત છે. એટલે સંખ્યાત શબ્દોની અંદર એકનો એક શબ્દ જુદી જુદી જગ્યાએ પ્રયોજવામાં આવ્યો હોય તો એમાં જે ભાવ કેવા ધારેલો છે એ ભાવને પકડવો જોઈએ. ગુરુદેવ કહે છે કે જો આ કથન જયસેન આચાર્યની કથન શૈલીને મળતું આવે છે, તેમણે પણ પ્રવચનસારની ટીકામાં કહ્યું છે કે સ્ત્રી પર્યાયમાં કેવળ દશા ન હોય, વસ્ત્ર સહિત મુનિપણું ન હોય, આત્મા મોક્ષ પામે ત્યારે પુરુષ દેહી નગ્ન દિગંબર દશા હોય. આડું અવળું થશે તો વિરોધ થઈ જશે. અજ્ઞાની જીવ કુતર્ક મૂકે છે પણ તેથી પાર આવે એમ નથી. ન્યાયથી વિચારે તો કામ આવે એમ છે. જ્યાં સુધી એ પોતે પોતાના તર્ક મૂકે છે, બુદ્ધિપૂર્વકના તર્ક મૂકે છે અને આગમને એક બાજુ મૂકી દે છે, ત્યાં સુધી એ જીવ સમ્યક તો એ પામતો નથી. કાંઈ પણ બુદ્ધિપૂર્વક કંઈક સમજાયું હોય તો એ આગમ સાથે મેળવવું જોઈએ. આગમ સાથે મેળવે નહીં તો પડવાનું થાય. આગળ અહીંયા કહે છે કે નિમિત્ત છે, વ્યવહાર છે, પણ તેથી કલ્યાણ નથી. પણ આત્માના આશ્રય કલ્યાણ થાય છે. અને ત્યારે થવા યોગ્ય નિમિત્ત અથવા વ્યવહાર ન હોય એમ પણ નથી. ઉચિત નિમિત્ત હોય એવો જ વ્યવહાર હોય. અજ્ઞાની કહે છે કે નિમિત્ત ઉપાદાનમાં કાર્ય કરે તો નિમિત્તને માન્યું કહેવાય. એ જ મોટી ભૂલ છે. અજ્ઞાની એમ માને છે, કહે છે કે નિમિત્ત ઉપાદાનમાં કાર્ય કરે તો નિમિત્તને માન્યું કહેવાય. ભાઈ, નિમિત્ત ઉપાદાનમાં કાર્ય કરતું નથી. ઉપાદાનનું કાર્ય સ્વતંત્ર થાય છે. નિમિત્તની માત્ર હાજરી છે. એને આને અનુકૂળ છે, આના કાર્યને. એટલે એને ઉપચારથી નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત કાંઈ, જે નિમિત્ત છે તે દ્રવ્ય છે તે કાંઈ પોતાનું પરિણમન પોતાના સ્વભાવ સિવાય બીજી રીતે આને માટે અહીંયા જે કાર્ય થઈ રહ્યું છે એને માટે કરે છે એવું નથી. સ્વભાવ કે વિભાવ જે છે એ પણ એના જે રીતે થવા યોગ્ય છે એ રીતે થાય છે. કંઈ બીજાને માટે એ જુદી રીતે કાર્ય કરે એમ કંઈ હોતું નથી. એટલે નિમિત્ત તો માત્ર એ અનુકૂળ છે એટલે એને આરોપ આપવામાં આવે છે. એટલે ઉચિત નિમિત્ત. એક કરતા વધારે નિમિત્ત પણ હોય.
નિમિત્ત ઉપાદાનમાં કાર્ય કરે તો નિમિત્તને માન્યું કહેવાય, એ જ મોટી ભૂલ છે. અહીં નિમિત્ત અને વ્યવહાર જેમ છે તેમ સ્થપાય છે. મુનિ દશામાં નગ્ન દશા હોય છે. ધર્મીને 6 દ્રવ્યોનો વિકલ્પ હોય છે. સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય છે, પણ તેનાથી ધર્મ થતો નથી. પણ કોઈ દલીલ કરે કે સાચા દેવ ગુરુથી ધર્મ થતો નથી, સાચા દેવ ગુરુથી ધર્મ થતો નથી, તો પછી ગમે તેવા કુદેવ આદિને માનો, એમ કે ના, એમ નહીં, એ ભૂલ છે, એ મોટામાં મોટી ભૂલ છે. એમ હોય નહીં. ધર્મીને નિમિત્ત રૂપે સાચા દેવ આદિની શ્રદ્ધા હોય છે. કુદેવ કુગુરુ કુશાસ્ત્રની શ્રદ્ધા ધર્મીને હોય નહીં. 6 દ્રવ્યોનો વિકલ્પ હોય. જેમ ભગવાનના જ્ઞાનમાં 6 દ્રવ્યોનું સ્વરૂપ આવ્યું છે, એ જ રીતે જ્ઞાની ધર્મી એને માને એવો જ એને વિકલ્પ હોય. મુનિને નગ્ન દશા હોય છતાં નિમિત્તથી કલ્યાણ નથી, માટે અજ્ઞાનીની સાથે વાદ વિવાદ કરવો નહીં, કેમ કે એનો કાંઈ અર્થ નથી. એ સમજવા માંગે છે તો એ સમજશે, એને નથી સમજવું તો દલીલ કર્યા કરશે. ધર્મના નામે એ દલીલ કરે છે. મુનિને નગ્ન દશા હોય, એને વસ્ત્રપાત્ર ન હોય, અને એ એવા જ મુનિ સાચા મુનિ છે. અને છતાંય પાછી મુખ્ય વાત તો એ છે કે એમને નિશ્ચયથી સમ્યક્ત હોય. અંતરંગ દશા મુનિની દશા 7મા ગુણસ્થાન જેવી જે છે એ નગ્નપણાને કારણે આવતી નથી, પણ છતાંય એવી દશા હોય ત્યારે નગ્નપણું જ હોય. બે વાત સાથે લેવાની છે. એટલે આ બધી વાતને આપણે સમજવાની છે. કોઈને સમજાવવા માટે વાદ વિવાદમાં પડવાની જરૂર નથી. વિવાદથી તો રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે, અને તે રાગ દ્વેષથી સંસારની વૃદ્ધિ થાય છે. તો એ રીતે આ 22મી ગાથાની છેલ્લી વાત હતી, એ પૂજ્ય ગુરુદેવે આપણને બહુ સરસ રીતે સમજાવી. હવે આગળ આપણે 23મી અને 24મી ગાથા લઈએ છીએ. રવિચંદ્રમાં ગાથા 23 અને 24. અહીંયા કહે છે કે દ્રવ્યોનો ઉપસંહાર અને અસ્તિકાય, બે વાત આવે છે. આ દ્રવ્યોનો ઉપસંહાર પણ કરે છે ને પછી 24ની અંદર અસ્તિકાયની પણ વાત લેવી છે. એટલે અહીંયા ગાથાના બીજા ભાગમાં અસ્તિકાય એ વાત તો લીધી છે. તો સંસ્કૃતમાં ગાથા આ રીતે છે કે એવમ ષડ મેદ ઇદમ જીવ અજીવ પ્રભેત દ્રવ્યમ ઉક્તમ કાલ વિયુક્તમ જ્ઞાત્વા પંચ અસ્તિકાયાતુ. ગાથા હિન્દીમાં આ રીતે છે. ऐसे द्रव्य कहे 6 भेद जीव अजीव तने बिन खेद काल बिना पण अस्थि जू कायक जानु जिन भाषे समुदाय. 23ની ગાથાના અન્વયાર્થમાં કહે છે કે એવમ જીવાજીવ પ્રભેદ, આ પ્રમાણે જીવ અને અજીવના પેટા ભેદોથી ઇદમ દ્રવ્યમ ષડભેદ, આ દ્રવ્ય 6 પ્રકારે ઉક્તમ કહેવામાં આવ્યું છે. તું કાળ વિયુક્તમ, વળી તેમાં કાળ દ્રવ્ય સિવાય પંચ અસ્તિકાયા જ્ઞાતવા, 5 અસ્તિકાય જાણવા. આ પ્રમાણે જીવ અને અજીવના પેટા ભેદોથી આ દ્રવ્ય 6 પ્રકારે કહેવામાં આવ્યું છે. વળી તેમાં કાળ દ્રવ્ય સિવાય 5 અસ્તિકાય જાણવા. ભાવાર્થમાં કહે છે કે દ્રવ્યના મુખ્ય 2 ભેદ છે, જીવ અને અજીવ. અજીવના પૂતગળ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, એ 5 ભેદ છે. કુલ 6 દ્રવ્ય છે. આમાંથી કાળ સિવાય બાકીના 5 દ્રવ્યો એ પંચાસ્તિકાય કહેવાય છે. આપણે એ પછી 24મી ગાથા પણ સાથે જ લઈ લઈએ છીએ. એમાં અસ્તિકાયનું લક્ષણ કયું? તો સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. સંતિ યતઃ તેન પતે અસ્તિ ઇતિ ભણીતિ જીનવરા યસ્માત કાયા ઇવ બહુદેશા તસ્માત કાયાત્વ અસ્તિ કાયા ચ. હિન્દીમાં ગાથા આ રીતે છે. एते है ऐसे जिन देव भाषे अस्ति रूप स्वयं बहु प्रदेश काय जीम लखई
અસ્થિ કાય પાંચું ઈમ અખઈ. 24મી ગાથાના અન્વયાર્થમાં કહે છે યતઃ પતે સંતિ, જેથી કરીને 5 અસ્થિકાય છે, તેન જીનવરાહ અસ્થિ, તે કારણથી જીનેન્દ્ર ભગવાન અસ્થિ ઇતિ ભણંતિ, એમ કહે છે. યસ્માત, જેથી કરીને, કાયા ઇવ બહુદેશા, કાયાની માફક ઘણા પ્રદેશ વાળા છે. તસ્માત કાયા ચ અસ્થિ કાયા ચ, તે કારણથી કાયા કહેવાય છે અને ભેગા મળીને અસ્થિ કાય પણ કહેવાય છે. શું કહે છે કે જેથી કરીને 5 અસ્થિકાય છે, તે કારણથી જીનેન્દ્ર ભગવાન અસ્થિ એમ કહે છે. જેથી કરીને કાયની માફક ઘણા પ્રદેશ વાળા છે, તે કારણથી કાય કહેવાય છે અને ભેગા મળીને અસ્થિ કાય પણ કહેવાય છે. અસ્થિ અને કાય એમ ભેગા કરીએ એટલે અસ્થિ કાય કહેવાય. એટલે અસ્થિ અને કાય એ બે ભેગા કર્યા એટલે અસ્થિ કાય, એટલે 5 જે છે એને અસ્થિ કાય કયા, અને છઠ્ઠું કાળ દ્રવ્ય છે એ માત્ર અસ્થિ. ભાવાર્થમાં કહે છે કે જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ 5 દ્રવ્યો છે તેને અસ્થિ કહેવામાં આવ્યા છે. અને કાયાની માફક બહુ પ્રદેશી છે માટે તેને કાય કહે છે. આ કારણથી આ 5 દ્રવ્યો અસ્થિ કાય છે. કાયાનું એક પ્રદેશ વાળો હોય છે, તેથી તેને કાય સંજ્ઞા નથી. તેની અંદર અસ્થિપણું છે, કાયપણું નથી. એક પ્રદેશી છે, બહુ પ્રદેશી નથી, એટલે એને કાયપણું નથી. એ કારણથી તેને અસ્થિ કાયમાં ગણેલી નથી. પુદ્ગલ પરમાણુ છે એ પણ એક પ્રદેશી છે, પણ એ પુદ્ગલ પરમાણુ ભેગા થાય છે, સ્કંદ બને છે, એટલે એને કાય કહેવાય છે. એટલે પુદ્ગલાસ્તિકાય એમ કહેવાય છે. જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાસ્તિકાય. અને કાળ એને કાય નથી કહેતા. તો આ 23 અને 24 ગાથા આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહમાંથી લઈએ છીએ. પૂજ્ય બ્રહ્મદેવજીએ જે ટીકા કરી છે એ આપણે લઈએ છીએ. 23મી ગાથાના ગાથાર્થમાં કહે છે કે આ રીતે જીવ અને અજીવના પ્રભેદથી દ્રવ્ય 6 પ્રકારના છે. કાળ દ્રવ્ય સિવાય બાકીના 5 દ્રવ્યોને અસ્થિકાય જાણવા. ટીકા એવમ ચ ભેદમિદમ જીવાજીવ ભેદો દવમ ઉત્તમ. આમ પૂર્વોક્ત પ્રકારે જીવ અને અજીવના પ્રભેદથી આ 6 પ્રકારના દ્રવ્ય કયા છે. કાલ વિજુતમ નાદ્વા પંચમ અસ્થિકાયાદિ, તે જ 6 પ્રકારના દ્રવ્યને કાળ સિવાય પંચાસ્થિકાય તરીકે જાણવા. 6 દ્રવ્ય કહેવાયા અને 6 દ્રવ્યમાં ને એ જ 6 દ્રવ્યને કાળ સિવાયના અને પંચાસ્થિકાય કહ્યા છે. પંચાસ્થિકાય કઈ જુદી વસ્તુ નથી. 5 એવી સંખ્યા તો જાણી. હવે તેના અસ્તિત્વ અને કાયત્વનું નિરૂપણ કરે છે. એટલે 24મી ગાથાની અંદર અહીંયા જે વાત હતી 23ની અંદરનો જે ઉદ્ઘાત એમણે જે રીતે લખ્યો છે એ તો આ રીતે હતો. પેલા 22મી ગાથા પૂરી થઈ, એનું અનુસંધાન પણ આપણે જરા અહીંયાથી લઈએ. એ રીતે કાળ દ્રવ્યના વ્યાખ્યાનની મુખ્યતાથી 5મા સ્થળમાં 2 ગાથાઓ પૂરી થઈ. આ રીતે 8 ગાથાઓના સમુદાયથી 5 સ્થળોમાં પૂતગળ આદિ 5 પ્રકારની અજીવ દ્રવ્યોના કથન રૂપે બીજો અંતર અધિકાર ઉભો થયો. અને હવે પછી 5 ગાથાઓ સુધી પંચાસ્થિકાયનું વ્યાખ્યાન કરે છે. તેમાં પણ પ્રથમ ગાથાના પૂર્વાર્ધથી 6 દ્રવ્યના વ્યાખ્યાનનો ઉપસંહાર અને ઉત્તરાર્ધથી પંચાસ્થિકાયના વ્યાખ્યાનનો પ્રારંભ કરે છે. એમ કરી અને હવે આ શરૂ કર્યું છે. તો એમાં 23મી ગાથાની અંદર આ વાત થઈ. હવે અહીંયા કહે છે કે 5 એવી સંખ્યા તો જાણી, હવે તેના અસ્તિત્વ અને કાયત્વનું નિરૂપણ કરે છે. તો એમાં
24મી ગાથા ને એ 24મી ગાથાના ગાથાર્થમાં કહે છે કે કારણ કે તેઓ વિદ્યમાન છે તેથી જીનવરોએ એમને અસ્થિ કહ્યા છે અને એ કાયની જેમ બહુ પ્રદેશી છે તેથી એમને કાય કહ્યા. બંને મળીને અસ્થિ કહે થાય છે. વિદ્યમાન છે હોવાપણે છે એટલે એનું અસ્તિત્વ છે એટલે અસ્થિ. જે વિદ્યમાન હોય જે હોય હોવાપણે જે છે એનું અસ્તિત્વ છે એટલે એ અસ્થિ. અને અસ્થિ રૂપે તો 6 દ્રવ્ય છે. પણ પછી કાયની વાત કરીએ તો બહુ પ્રદેશી હોય તો કાય થાય એટલે 50 કાયની વાત હવે જે શરૂ કરે છે તેમાં 5 જ આવે. કાળ ના 50 કાય અસ્થિ કાય. ટીકામાં કહે છે કે સંતિ જદો તેણે દે અતિથિ બણંતી જીણગરા. જીવથી આકાશ સુધીના 5 દ્રવ્ય વિદ્યમાન છે તે કારણે એમને સર્વજ્ઞ જીનવરો અસ્થિ કહે છે. જહમા કાયા ઈવ બહુ દેશા તહમા કાયાય. અને તે કાયાની પેઠે બહુ પ્રદેશી છે તેથી જીનવરો તેમને કાય કહે છે. અસ્થિ કાયાય આવી રીતે પૂર્વે કહ્યું તેમ અસ્તિત્વ વાળા હોવાથી કેવળ અસ્થિ સંજ્ઞા નથી તેમજ કાયત્વ વાળા હોવાથી કેવળ કાય સંજ્ઞા પણ નથી પરંતુ બંનેના મેળાપથી અસ્થિ કાય સંજ્ઞા છે. હવે સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિના ભેદ હોવા છતાં પણ અસ્તિત્વની સાથે આ 5 અભેદ છે એમ બતાવે છે. બધાના નામ જુદા, લક્ષણ પણ બધાના જુદા, બધાને મુખ્ય ગુણ જે છે જુદા, એકબીજાથી જુદા પડે છે અને પ્રયોજન પણ બધાનું જુદું. જે નિમિત્ત કારણ થાય છે તો એ રીતે આપણને ખ્યાલ આવે છે કે એમના પ્રયોજન પણ જુદા છે. આ બધું છે છતાં પણ અસ્થિ છે ને બધા, તો અસ્તિત્વ છે તો એ અસ્તિત્વની સાથે એ અપેક્ષાથી જોવામાં આવે તો એ ભેદ છે. બધા અસ્થિકાય છે. એટલે અહીંયા કહે છે કે હવે સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિના ભેદ હોવા છતાં પણ અસ્તિત્વની સાથે આ 5 અભેદ છે એમ બતાવે છે. શુદ્ધ જીવાસ્તિકાયને વિશે મુક્ત દશામાં સિદ્ધત્વ લક્ષણ રૂપ શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય. શાંતિથી આ સમજવાનું છે કેમ કે આપણે આ રીતે તો કઈ વિચાર કર્યો ન હોય. 50 એમ સામાન્ય સ્વરૂપ જાણ્યું એટલે આપણને એમ કે આ તો આપણને આવડે છે. પણ જો અહીંયા જ બધું સમજવાનું છે. કેટલી બધી વાત એમાંથી પછી નીકળશે, કેટલીક વાત એમાંથી પછી નીકળશે, ખ્યાલ આવશે. તો કે છે કે શુદ્ધ જીવાસ્તિકાયને વિશે મુક્ત દશામાં સિદ્ધત્વ લક્ષણ રૂપ શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય કેવળ જ્ઞાન આદિ વિશેષ ગુણો અને અસ્તિત્વ, વસ્તુત્વ, અગુરુ લઘુત્વ વગેરે સામાન્ય ગુણો તથા મુક્ત દશામાં અવ્યાબાદ અનંત સુખ આદિ અનંત ગુણની વ્યક્તતા રૂપ કાર્ય સમયસારનો ઉત્પાદ રાગાદિ વિભાવ રહિત પરમ સ્વાસ્થ્ય રૂપ કારણ સમયસારનો વ્યય અને તે બંનેના આધારભૂત પરમાત્મ દ્રવ્યપણે દ્રવ્ય છે. ધ્રુવપણું પરમાત્મ દ્રવ્યપણે કહ્યું. ક્યારે કહ્યું? મુક્ત દશામાં શું છે? આપણે સિદ્ધના ગુણો આપણે કરી ગયા છીએ એટલે આપણને ખ્યાલ છે. 4 ઘાતી કર્મોનો ક્ષય થયો છે અને 4 અઘાતી કર્મોનો ક્ષય થયો છે એટલે 8 ના નિમિત્તે ગુણો તો જીવના જ છે, એને નિમિત્તે ગુણોની પૂર્ણ પ્રગટતા થઈ છે, વ્યક્તતા થઈ છે એવી એ સિદ્ધ દશા. તો એમાં
પહેલા એ વાત લીધી કે સિદ્ધત્વ લક્ષણ રૂપ શુદ્ધ દ્રવ્ય વ્યંજન પર્યાય, દ્રવ્ય પર્યાય અને વ્યંજન પર્યાય શુદ્ધ. વ્યંજન પર્યાય શુદ્ધ જોઈએ તો શુદ્ધ વ્યંજન પર્યાય કેવી છે? હવે એ બદલાવાની નથી, એ શુદ્ધ વ્યંજન પર્યાય છે. જ્યાં સુધી સંસાર પર્યાયમાં હતો ત્યારે વ્યંજન પર્યાય હતી, એ બદલાતી વ્યંજન પર્યાય હતી એની. હવે આ વ્યંજન પર્યાય હવે બદલાવાની નથી. એમાં એને શરીરની અપેક્ષા નથી. શુદ્ધ કેમ કહેવામાં આવી વ્યંજન પર્યાયને? કે એને શરીરની અપેક્ષા નથી. પહેલા તો ફરી યાદ કરાવું કે વ્યંજન પર્યાય એટલે પ્રદેશત્વ ગુણની પર્યાય. કોના પ્રદેશત્વ ગુણની પર્યાયની વાત ચાલે છે? તો જીવ દ્રવ્યના પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવામાં આવે. એ વ્યંજન પર્યાય જીવના પ્રદેશત્વ ગુણની પર્યાય જે વ્યંજન પર્યાય કહેવામાં આવે છે, એ સંસાર અવસ્થામાં છે ત્યાં સુધી એ વ્યંજન પર્યાય એનો આકાર જે છે એને શરીરની અપેક્ષા છે, એટલે એમાં શરીર નિમિત્ત કારણ છે. અને જેવું શરીર છે, વાંકું શરીર છે, આડું શરીર છે કે સીધું શરીર છે, ઝીણું શરીર છે કે મોટું શરીર છે, એ પ્રમાણે એ વ્યંજન પર્યાય હોય. એટલે કે તિર્યકનું શરીર તો આડું શરીર છે ને એમાં નાનું શરીર હોય, કીડીનું શરીર હોય, મચ્છરનું શરીર હોય, પતંગિયાનું શરીર હોય, એ બધા નાના નાના શરીર તો એ પ્રમાણે અવગાના એવી હોય એટલી જ હોય. મનુષ્યનું શરીર હોય તો એ પ્રમાણે જે હોય એ રીતે, એમાં જેવું શરીર જે રીતે છે ઓળખાપણ વાળું હોય તો એ રીતે વ્યંજન પર્યાય હોય. એટલે અને જે કાળ છે એ પ્રમાણે જેટલા મોટા શરીર વગેરે હતા ભગવાનના વખતમાં, ઋષભદેવ ભગવાનના વખતમાં બધાના શરીરો એટલા મોટા હતા. ભગવાનનું શરીર એટલું હતું, 500 ધનુષનું દેહમાન હતું. તો એવડી અવગાના હોય એ પ્રમાણે એ પ્રદેશત્વ ગુણની પર્યાય જેને વ્યંજન પર્યાય કહીએ એ એવી હોય. એટલે બધી જગ્યાએ વ્યંજન પર્યાય જે છે એને શેની સાથે સંબંધ દર્શાવ્યો? કે શરીર. શરીર તો એમાં નિમિત્ત કારણ છે, એ વખતે એની યોગ્યતા એવી હોય છે એટલે એ પ્રમાણે હોય. પણ અહીંયા શુદ્ધ વ્યંજન પર્યાય લેવી છે તો શુદ્ધ વ્યંજન પર્યાયમાં એને કોઈ શરીરની અપેક્ષા નથી, શરીરને કારણે છે જ નહીં. એટલે છેલ્લું શરીર જે ચરમ શરીર હતું એ પ્રમાણે, અને જે અવસ્થામાં શરીરમાંથી એ જીવ એક સમયમાં નીકળી અને સીધી શિલા ઉપર બિરાજમાન થઈ જાય છે તો એ જ આકાર રહે છે, આકાર બદલાતો નથી. અને એ વ્યંજન પર્યાય એ શુદ્ધ વ્યંજન પર્યાય છે. હવે દ્રવ્ય પર્યાય પણ શુદ્ધ અત્યારે પ્રગટતા શુદ્ધપણે થઈ ગઈ છે, કેમ કે સિદ્ધત્વ છે એટલે. તો એમાં ગુણો પ્રમાણે બધી પર્યાયો નિર્મળ જ હોય. અહીંયા મુખ્યની વાત લીધી છે તો કે કેવળ જ્ઞાન આદિ વિશેષ ગુણો, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત વીર્ય, અનંત સુખ વગેરે એવા ચતુષ્ટય આદિ ગુણો એ વિશેષ. અને બાકી બધા જ દ્રવ્યોની અંદર જે જોવા મળે છે એવા સામાન્ય ગુણો, અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રમેયત્વ, અગુરુ, લઘુત્વ, એ બધા ગુણો, એ બધા સામાન્ય ગુણો છે, બધામાં હોય છે. એ પણ હવે અત્યારે પૂર્ણપણે શુદ્ધ પ્રગટ થઈ ગયા છે. અને પેલા અઘાતી કર્મ જે હતા એનો ક્ષય થતા જે પૂર્ણ એવી જે દશા જે છે એને પ્રાપ્ત ન થવા દેવામાં એ નિમિત્ત કારણ હતા એવા અઘાતી કર્મો એ હવે ગયા છે. એટલે એ રીતે પણ પૂર્ણતા પ્રગટ થાય છે. જેમ કે આયુષ્ય કર્મ ગયું છે, નામ કર્મ ગયું છે, વેદનીય ગયું છે, ગોત્ર ગયું છે. તો એ પ્રમાણે એની સામે જે 4 પ્રતિજીવી ગુણો જે છે એ પૂર્ણપણે પ્રગટ થાય છે. તો એ પ્રતિજીવી ગુણો કયા છે? તો આયુષ જે છે તો હવે એની સામે એ અવ્યાબાધત્વ જે છે તે પ્રગટ થયું છે. નામ કર્મ જે છે એ ગયું છે તો હવે સૂક્ષ્મત્વ એ પ્રતિજીવી ગુણ છે એ પૂર્ણપણે પ્રગટ થયો છે. જ્યાં સુધી શરીર હતું ત્યાં સુધી સ્થૂળપણું હતું. કોનું? જીવને. જીવની વાત ચાલે છે. એ શરીરને કારણે હતું એવું નહીં, પણ એની એ વખતે એવી દશા હતી. ગોત્રને કારણે હવે એ ગયું છે તો પ્રતિજીવ ગુણ તરીકે અગુરુ લઘુત્વ પ્રગટ થાય છે. અને વેદનીય જે ગયું છે
અહીંયા એટલે અવ્યાબાધત્વ થાય છે. અવ્યાબાધત્વ પેલું આયુષ જે ગયું છે, આયુષ કેવું છે એને એટલે પૂર્ણ અવગાહના પ્રગટ થાય છે, એમાં પૂર્ણ અવગાહના છે. અને હવે વેદનીય ગયું છે એટલે કોઈ હોય બાધા આવતી નથી, એટલે અવ્યાબાધત્વ છે. એમ 4 પતિજીવી ગુણોની પૂર્ણપણે વ્યક્તતા થાય છે. તો એ અવ્યાબાધત્વ અનંત સુખ આદિ અનંત ગુણની વ્યક્તતા રૂપ કાર્ય સમયસારનો ઉત્પાદ. હવે તો વાત તો પેલી પર્યાયની લેવી છે ને, તો શેનો ઉત્પાદ થયો? કે એ વ્યક્તતા રૂપ કાર્ય સમયસારનો ઉત્પાદ અને રાગ આદિ વિભાવ રહિત પરમ સ્વાસ્થ્ય રૂપ કારણ સમયસારનો વ્યય, એ પણ પર્યાય લીધી છે અહીંયા. એ કારણ સમયસાર અહીંયા પર્યાય તરીકે લીધી છે કે જે મોક્ષ માર્ગની પર્યાય, તો એનો વ્યય અને તે બંનેના આધારભૂત પરમાત્મ દ્રવ્યપણે દ્રવ્ય છે. ધ્રુવ પણ પરમાત્મ દ્રવ્યનું લીધું. એ પરમાત્મ દ્રવ્ય એ સાધક દશાની જે પર્યાય હતી એનું એ ઉપાદાન કારણ હતું, અને મુક્ત દશા થઈ તો એનું પણ એ જ કારણ છે. એટલે ધ્રુવ પણ એ પરમાત્મ દ્રવ્ય રહ્યું, અને જે ઉત્પાદ અને વ્યય જે થયા એ એની દશાના થયા. પહેલા જે આ કારણ સમયસાર રૂપ જે દશા હતી એનો વ્યય થયો, અને પછી આ સિદ્ધત્વ રૂપ પર્યાય પ્રગટ થઈ, એનો ઉત્પાદ થયો, અને પરમાત્મ દ્રવ્ય ધ્રુવપણે કાયમ રહ્યું. તો કહે છે કે શુદ્ધ જીવાસ્તી કાયને એ રીતે ઉપરોક્ત લક્ષણ વાળા ગુણ પર્યાય અને ઉત્પાદ વ્યય ધ્રુવની સાથે મુક્ત અવસ્થામાં સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિનો ભેદ હોવા છતાં પણ સત્તા રૂપે અને પ્રદેશ રૂપે ભેદ નથી. મુક્ત અવસ્થામાં જે સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિનો ભેદ હોવા છતાં પણ સત્તા રૂપે અને પ્રદેશ રૂપે ભેદ નથી. એટલે પ્રદેશ તો એના એ જ છે, વસ્તુ ધ્રુવ એની એ જ છે, ગુણો પણ એના એ જ છે. પણ અહીંયા પર્યાય જે છે બદલાય છે, સિદ્ધની પર્યાય થઈ છે, એટલે સિદ્ધની પર્યાયના લક્ષણ પણ જુદા છે, પ્રયોજન આદિનો ભેદ છે. તો ફરીથી વાંચીએ કે શુદ્ધ જીવાસ્તી કાયને, જે શુદ્ધ જીવાસ્તી કાય લેવાનું છે એટલે દ્રવ્ય, શુદ્ધ જીવ દ્રવ્ય, શુદ્ધ જીવ દ્રવ્ય એટલે જે ધ્રુવપણે જે કાયમ રહ્યું છે એને પહેલાની પર્યાયમાં આ 2 પર્યાયો બતાવી ને આપણે જે સમજ્યા ને, એક સાધક પર્યાય હતી અને એક સિદ્ધની પર્યાય. તો એ પર્યાયમાં એ રીતે જે કહેવામાં આવ્યું એ રીતે ઉપરોક્ત એમાં લક્ષણ જુદા બતાવ્યા. તો લક્ષણ વાળા ગુણ પર્યાય અને ઉત્પાદ વય ધ્રુવની સાથે મુક્ત અવસ્થામાં સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિનો ભેદ હોવા છતાં પણ સત્તા રૂપે અને પ્રદેશ રૂપે ભેદ નથી. જીવના પ્રદેશ એના એ જ છે, એની સત્તા એની એ જ છે, એના અનંત ગુણ એના એ જ છે, અસંખ્ય પ્રદેશ એના એ જ છે. એટલે એને એ રીતે એનો ભેદ કાંઈ નથી, અવસ્થા ભેદ છે. હવે એમાં વધારે સમજાવે છે કે શા માટે ભેદ નથી? મુક્ત આત્માની સત્તામાં ગુણ પર્યાયોનું અને ઉત્પાદ વ્યય દ્રવનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. મુક્ત આત્માની સત્તામાં ગુણ પર્યાયોનું અને ઉત્પાદ વ્યય ધ્રુવનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. એટલે કે એમને પણ અનંત ગુણ એવી સત્તા, અસંખ્ય પ્રદેશ એવી જ એની સત્તા છે, અને એમાં પણ ઉત્પાદ વ્યય અને દ્રવપણે એ શુદ્ધ આત્મદ્રવ્ય એવું ને એવું રહે છે, એવું અસ્તિત્વ એનું જળવાઈ રહે છે. અને ઉત્પાદ વ્યય જે થાય છે એ શુદ્ધ દશા થઈ છે તો પણ એ જ રીતે નવી નવી શુદ્ધ પર્યાય સિદ્ધની થયા કરે છે. એ વાત આપણે સાબિત કરીએ છીએ, એમ સિદ્ધ થાય છે. તથા ગુણ પર્યાય તેમજ ઉત્પાદ વ્યય દ્રવ્યની સત્તાથી મુક્ત આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. એ રીતે પરસ્પર સાધિત સિદ્ધત્વ સાધ્ય સાધન પણ છે.
સત્તામાં રહેલા જે ગુણો જે વખતે પ્રગટ નહોતા થયા પૂર્ણપણે, એ વખતે પણ એ સત્તા એ અસંખ્યાત પ્રદેશ અને અનંત ગુણ અને એમાં ઉત્પાદ વ્યય થતા હતા. જ્યારે પર્યાય પૂર્ણ શુદ્ધ નહોતી થઈ ત્યારે પણ, સિદ્ધ નહોતા થયા ત્યારે પણ, અને એ જ રીતે હવે જયારે સિદ્ધ થયા છે તો ત્યારે પણ એની એ જ સત્તા છે, અનંત ગુણ એના એ જ છે, અસંખ્યાત પ્રદેશ એના એ જ છે, પણ પર્યાય બદલાઈ ગઈ છે. પહેલા જે વ્યંજન પર્યાય હતી એ વિભાવ વ્યંજન પર્યાય હતી, અત્યારે હવે સ્વભાવ વ્યંજન પર્યાય થઈ ગઈ છે. વ્યંજન પર્યાયની અપેક્ષાથી વિચાર કરીએ તો પહેલા જે દશા હતી એની અંદર પૂર્ણપણે ગુણોનો ઉઘાડ ન હતો, એટલે પૂર્ણપણે ગુણોની વ્યક્તતા ન હતી, જ્ઞાન વગેરેની, એટલે કેવળ જ્ઞાન ન હતું. હવે એ પૂર્ણપણે પ્રગટ થયું છે, પણ વસ્તુ તો એની એ જ રહી છે. અંદર જે જ્ઞાન ગુણ હતો એનો એ જ રહ્યો છે, એ પૂર્ણપણે વ્યક્ત થયો છે. દર્શન ગુણ જે હતો એ જ પૂર્ણપણે વ્યક્ત થયો છે. એટલે જે વખતે સાધ્ય ભાવ હતો, સાધક પણ હતું, એ વખતે પણ ઉત્પાદ વ્યય થતા હતા, એ વખતે પણ ત્રિકાળી વસ્તુ તો શુદ્ધ એવી જ હતી, જે હવે સિદ્ધ દશા થયા પછીથી પણ એની એ જ રહી છે. ફક્ત પર્યાયમાં ફેર પડ્યો છે, એ વાત અહીંયા કરે છે. એટલે એનું એ જ છે, એટલે એનો અર્થ એ થયો કે એ બંનેને એ સંબંધ છે. તો શું સંબંધ છે? તો કે એ સાધ્ય સાધન પણ અથવા તો સાધિત સિદ્ધત્વ છે, એ સંબંધ બતાવ્યો. એ રીતે પરસ્પર સાધિત સિદ્ધત્વ, સાધ્ય સાધનપણું છે. એટલે સાધ્ય જે છે તે અવસ્થા છે, સિદ્ધ અવસ્થા છે, અને સાધન જે છે એ પણ અવસ્થા છે, એ મોક્ષ માર્ગની અવસ્થા છે. જે આપણે સમયસારની અંદર પરિશિષ્ટની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને જેનો ખૂબ વિસ્તાર કર્યો છે, તે સાધ્ય સાધક ભાવનો વિચાર કર્યો છે. તે હવે અહીંયા કહે છે કે હવે એમના કાયત્વનું કથન કરવામાં આવે છે. જેવી રીતે ઘણા પ્રદેશોનો સમૂહ જોઈ અને શરીરને કાય કહેવામાં આવે છે, તેવી રીતે અનંત જ્ઞાન આદિ ગુણોના આધારભૂત લોકાકાશ પ્રમાણ અસંખ્ય શુદ્ધ પ્રદેશોનો સમૂહ જોઈ અને મુક્ત આત્મામાં કાયત્વ કહેવામાં આવે છે. જો કોઈને એમ થાય કે મુક્ત આત્માને તો કાયા નથી, તો પછી એને કાયત્વ કહેવાય કે ન કહેવાય? આ વાત સમજવાની હતી. આટલું બધું આપણે જે પહેલા સમજ્યા એ એટલા માટે જ સમજ્યા કે ત્યાં પણ એમ જ છે. દશા જયારે થઈ છે ત્યારે એની સત્તા તો એની એ જ છે. અનંત ગુણમાંથી એક ગુણ ઓછો નથી થયો કે વધ્યો નથી. સિદ્ધ થયા ત્યારે અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશ ઘટ્યો નથી કે વધ્યો નથી. એટલે જે સત્તા જે છે તો એની એ જ રહી છે. તો અસંખ્ય પ્રદેશ જે છે, જીવની સત્તા જે છે, એ શેને કારણે છે? કઈ શરીરને કારણે છે કાયત્વ? ના, કાય એટલે શરીર એવો દરેક વખતે અર્થ કરવાનો નથી. કાયત્વ કહેવામાં આવ્યું તો એ બહુ પ્રદેશ. તો બહુ પ્રદેશ તો કોના બહુ પ્રદેશ? તો જીવ દ્રવ્યના બહુ પ્રદેશની વાત છે. અસંખ્ય પ્રદેશ જીવ દ્રવ્યના છે, એ કાયત્વ, જીવનું કાયત્વની વાત ચાલે છે. કાય કહીએ એટલે પહેલી વાત આપણને એ જ ખ્યાલમાં આવે કે આ શરીર છે કાય, એની વાત નથી. સંસાર પર્યાય વખતે પણ એને જે કાયત્વ જે છે તો એ તો એનું એ જ કાયત્વ છે. અસંખ્ય પ્રદેશ એના છે, તેના તે જ છે. અનંત ગુણ એના એ જ છે. અને સિદ્ધ દશાની અંદર પણ જે કાયત્વ કહેવામાં આવ્યું તો એ જ કાયત્વ છે. કયું કાયત્વ છે? જે અસંખ્ય પ્રદેશ એનું છે તેના તે જ એ જ કાયત્વ છે. શરીર તો છે નહીં, છતાં એ કાયત્વ કહેવાય. એટલે જીવાસ્તી કાય કહેવાય. સિદ્ધ પણ જીવાસ્તી કાય છે, સંસારી પણ જીવાસ્તી કાય છે. આ કાયત્વ હવે આ રીતે લેવાનું છે. એટલા માટે આ બધી વાત પહેલા સમજાવવામાં આવી. કે હવે એમના કાયત્વનું કથન કરવામાં આવે છે. જેવી રીતે ઘણા પ્રદેશોનો સમૂહ જોઈ અને શરીરને કાય કહેવામાં આવે છે. આ તો ઉદાહરણથી વાત સમજાવવામાં આવી. બહુ પ્રદેશને કારણે કાય કહેવામાં આવે છે. તેવી રીતે અનંત જ્ઞાન આદિ ગુણોના આધારભૂત, જ્ઞાન આદિ ગુણોના આધારભૂત શું છે? શું છે એ આત્માના પ્રદેશો જે છે. અને એ કેટલા છે? તો કે લોકાકાશ પ્રમાણ અસંખ્ય શુદ્ધ પ્રદેશો નો એ સમૂહ, જેને
સમૂહ જોઈ અને મુક્ત આત્મામાં કાયત્વ કહેવામાં આવે છે, જે અરૂપી છે, જે ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, એવો અસંખ્ય પ્રદેશ પ્રમાણ અખંડ એક વસ્તુ જે છે એ કાયત્વ છે. એ કાયત્વ છે. અસંખ્ય પ્રદેશ તો જીવના અસંખ્ય પ્રદેશ લેવાના છે, અને જીવના એ અસંખ્ય પ્રદેશ અસંખ્ય જ રહે છે, અને એનો આકાર જે છે એ એના પોતાના પ્રદેશત્વ ગુણને કારણે આકાર થાય છે. કોઈ શરીરને કારણે આકાર નથી થતો, પણ સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી એનો આકાર બદલાય છે. તો એ બદલાવામાં એ જે ગતિ થઈ છે એને અનુરૂપ જે શરીર છે એ એમાં નિમિત્ત કારણ થાય છે. એટલે એ વ્યંજન પર્યાય જે થઈ પ્રદેશત્વ ગુણની પર્યાય એને વિભાવ વ્યંજન પર્યાય કહેવામાં આવી. પણ એ પર્યાય વ્યંજન પર્યાયનો વિચાર કરીએ એ પછી સિદ્ધ દશાની અંદર એને કોઈ નવો આકાર લેવાનો નથી, અને જે છેલ્લો આકાર જે છે એને માટે પણ કોઈ નિમિત્ત કારણ નથી. છેલ્લો આકાર જે રહ્યો છે એ જ આકાર જળવાઈ રહે એને માટે કોઈ નિમિત્ત કારણ કોઈ શરીર નથી, છતાં એ આકાર જળવાઈ રહેશે. ત્યાં કોઈ શરીર નથી, જળ શરીર નથી, તો એ આકાર જળવાઈ રહે છે. તો એ આકાર જે છે શેને કારણે જળવાઈ રહ્યો છે, શેનું કારણ એ શું છે, તો કે પ્રદેશત્વ ગુણની પર્યાય છે, એટલે એ આકાર એવો જળવાઈ રહ્યો છે. તો એને પછી સ્વભાવ વ્યંજન પર્યાય કહી દીધી. એટલે વ્યંજન પર્યાય સ્વભાવ હોય કે વિભાવ હોય, એ પર્યાય જે છે એ વ્યંજન પર્યાય એ પ્રદેશત્વ ગુણને કારણે છે, અને એ ગુણ હવે પૂર્ણપણે પ્રગટ થયો છે, અને હવે એમાં કાંઈ બદલાવા પણ રહ્યું નથી. બીજા બધા ગુણો પણ એ જ રીતે પૂર્ણપણે પ્રગટ થયા છે. આ બધી વાત કરીએ છીએ, પણ મૂળ વાત એ છે કે એ બધું જે છે તે ક્યાં છે, તો કે અસંખ્ય પ્રદેશને વિશે જ્યાં અનંત ગુણો રહ્યા છે ત્યાં છે. એટલે એ અસંખ્ય પ્રદેશ છે એને કાય કહેવામાં આવ્યું છે. આત્માના અસંખ્ય પ્રદેશને કારણે એને કાય કહેવામાં આવ્યું છે. અને એ કાયત્વ મુક્ત શરીરમાં પણ, મુક્ત આત્મામાં પણ આ રીતે કહેવામાં આવ્યું છે. એટલે મુક્ત આત્મામાં કાયત્વ કહેવામાં આવે છે. આ મુક્ત આત્માનું કાયત્વ છે. જેવી રીતે શુદ્ધ ગુણ પર્યાય અને ઉત્પાદ વ્યય ધ્રુવ સાથે મુક્ત આત્માને સત્તા રૂપે નિશ્ચયથી અભેદપણું બતાવ્યું, તેવી રીતે યથાસંભવ સંસારી જીવોમાં તથા પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળમાં પણ જાણવું. એ જ રીતે આમાં પણ વાત આવે છે. અને કાળ દ્રવ્ય સિવાય કાયત્વ પણ જાણવું. એ બધામાં બાકીના ચારમાં કાયત્વ પણ જાણવું. જેવી રીતે શુદ્ધ ગુણ પર્યાય અને ઉત્પાદ વ્યય ધ્રુવ સાથે મુક્ત આત્માને સત્તા રૂપે નિશ્ચયથી અભેદપણું બતાવ્યું, અત્યારે આપણે સમજ્યા, તેવી રીતે યથાસંભવ સંસારી જીવોમાં તથા પૂતગળ, બીજા દ્રવ્યોની વાત લીધી છે, સંસારી જીવો તથા પૂતગળ, ધર્મ, અધર્મ, આકાશ, એ ચાર દ્રવ્યોમાં પણ એ વાત સમજવી. અને કાળમાં પણ એમ જાણવું, પણ કાળ દ્રવ્ય સિવાય બધા બાકીનામાં કાયત્વ પણ જાણવું. અને એની પછી આગળ વધારે વાત આવશે. અને આ પ્રમાણે આ ગાથાનો અર્થ છે 24 લીધું. તો એના ઉપર પછી ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે બધું હવે આપણે આવતી વખતે લઈશું. અને અહીંયા આ જે છેલ્લી વાત જે છે કહી છે કે જયારે ગુરુદેવનું પ્રવચન પૂરું થશે ત્યારે એ લેવાશે. પછી સંતાથા પહેલાનો બોધઘાત રૂપે છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.